દેવ આહિર જેવા માણસો લાખો રૂપિયાના બંડલો બતાવે, આ નોટ હોય તમે લાખો રૂપિયા આપીશું, પરિણામે મિત્રો એક ડોસો છે, હું અહીં ફોટો મૂકી દઉં છું, એ મારા નામ ઉપર એવો વિડીયો બનાવ્યો, એને આખા ગુજરાતમાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. એ ડોસો મારો વિરોધ કરે છે અને અમે હવે દર્શક મિત્રો તમે દેવ આહિરને તો જાણતા જ હશો, જેમનું અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટું નામ છે, પણ અત્યારે હાલ એ જ દેવ આહિરનો ભાઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દાદા હું તમને જે ફોટો બતાવું છું, આ દાદા દ્વારા અત્યારે હાલ દેવ આહિરનો વિરોધ કરવામાં આવ્યો છે. કદાચ ભાઈ તમે દેવ આહિરને જાણતા હશો, એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભાઈ ચેલેન્જના વિડીયો બનાવતા હોય છે, કોઈ પણ જગ્યાએ પૈસાના બંડલ મૂકતા હોય છે, ઘણી બધી એવી ઓફરો આપતા હોય છે. એવામાંથી અત્યારે હાલ આ દાદાનું કહેવું એવું છે કે દેવ આહિર લોકો જોડેથી પૈસા લૂંટે છે, આવા ફેક વિડીયો બનાવીને લોકો પાસેથી પૈસા લૂંટે છે. ભાઈ અત્યારે હાલ તમે બધા જાણો છો કે દેવ આહિરનું ખૂબ જ મોટું નામ છે. અત્યારે હાલ ઇન્સ્ટા હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય, એમાં ભાઈ સોશિયલ મીડિયામાં એમના અત્યારે હાલ વિડીયો બધા ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે, કારણ કે તે ભાઈ લાખો રૂપિયાની ચેલેન્જ રાખતા હોય છે. હવે ભાઈ અત્યારે હાલ આવા વિડીયો પણ વાયરલ થતા હોય છે. એ વચ્ચે અત્યારે હાલ આ દાદાએ વિરોધ કર્યો અને દાદાનું કહેવું એવું છે કે દેવ આહિર ખોટો માણસ છે, આવી ચેલેન્જો આપીને લોકો જોડેથી પૈસા લૂંટે છે. પણ ભાઈ આ વિડીયો વાયરલ થતા દેવ આહિરનો પણ વિડીયો આવ્યો. દેવ આહિરે ખુલ્લા શબ્દોમાં જવાબ આપી નાખ્યો કે તમે મને એક પણ પ્રૂફ બતાવો કે મેં આ વ્યક્તિ જોડેથી પૈસા લૂંટ્યા, મેં આ લોકો જોડેથી પૈસા લૂંટ્યા અને મારા બેંક એકાઉન્ટમાં નખાવ્યા. અત્યારે હાલ ભાઈ ક્યાંક ને ક્યાંક દેવ આહિર ભાઈ સાચા આવશે ત્યારે એમને ચેલેન્જ મૂકીને વિડીયો બનાવીને આ દાદાને જવાબ આપ્યો અને એવું કહ્યું કે તમે મારા ઉપર જે વિડીયો બનાવ્યો, મારા ઉપર જે રોસ્ટ માર્યો, તમે એવું કહ્યું કે દેવ આહિર જૂઠો માણસ છે, દેવ આહિર લોકોને ઉલ્લુ બનાવીને એમના જોડેથી પૈસા લૂંટે છે. તો અત્યારે હાલ દેવ આહિર ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં પણ એમના ઉપર ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થવો જોઈએ, એવું આ દાદાનું કહેવું હતું. તો ભાઈ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક દેવ આહિરે વળતો જવાબ આપી નાખ્યો છે. એમને ભાઈ એવું કહ્યું છે તમે મારા ઉપર જે આક્ષેપ નાખ્યા, તમે મને એક પણ એવું પ્રૂફ આપો કે મેં આ વ્યક્તિ જોડેથી પૈસા લીધા હોય. હવે ભાઈ દેવ આહિરનો કંઈક આવો જવાબ હતો. તો મિત્રો આપણે તમને વાત કરીએ કે દેવ આહિર શું ખરેખર પૈસા લૂંટે છે કે નથી લૂંટતા. તો ભાઈ તમે એક વિડીયો આ ધ્યાનથી સાંભળજો, કારણ કે ભાઈ ઘટના શું છે, જ્યારે તમે સાચી હકીકત જાણશો ને તમને પણ એવું લાગશે કે ના યાર દેવ આહિર સાચો માણસ છે. તો મિત્રો હું કેમ એવું કહું છું, કારણ કે અત્યારે હાલ તમે બધા જોતા હશો કે દેવ આહિર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણા ગુજરાતની અંદર હોય કે કોઈ પણ હિન્દી ભાષાની અંદર. કેમ ભાઈ હિન્દી ભાષામાં? કારણ કે દેવ આહિરના ચેલેન્જના વિડીયો આવે છે, તો ભાઈ એમના વિડીયો અમુક લોકો કોપી કરે છે, એના ઉપર હિન્દી ટાઇટલ મારશે, એના ઉપર હિન્દી વોઇસ ઓવર કરશે અને એના ઉપર બીજા ગમે તે ફોટો લગાવીને દેવ આહિરના નામે અમુક ફ્રોડ લોકો પૈસા લૂંટી રહ્યા છે. વાસ્તવમાં ભાઈ દેવ આહિર કોઈના જોડેથી પૈસા લૂંટતા જ નથી. અમુક લોકો ભાઈ દેવ આહિરના વિડીયો જે ખોટી રીતે વાયરલ કરે છે અને એના દ્વારા એ લોકો ફ્રોડ કરે છે ને એ લોકો પૈસા કમાય છે. દેવ આહિર પોતાના દરેક વિડીયોમાં એક નોટિસ આપે છે કે મારા વિડીયોથી જો કોઈ પણ લોકો પૈસા માગે તો એને પૈસા આપવા નહીં, કારણ કે હું કોઈના જોડેથી પૈસા માગતો નથી. કારણ કે ભાઈ દેવ આહિરનું કન્ટેન્ટ એવું છે, તે પોતે ચેલેન્જ કરતા હોય છે, ચેલેન્જની અંદર લાખો રૂપિયાની ચેલેન્જ આપતા હોય છે. હવે એવા વિડીયો જો કોઈ બીજા લોકો કોપી કરે અને બીજા લોકો એના ઉપર વોઇસ ઓવર કરે, અમુક કોઈ પણ જાતના ટાઇટલ મારીને વાયરલ કરે, તો ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક નામ કોનું પડે છે? દેવ આહિરનું. પણ વાસ્તવમાં ભાઈ દેવ આહિર કોઈના જોડેથી પૈસા લૂંટતા નથી. એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે ભાઈ મને ખબર છે, હું એમના દરેક વિડીયો જોઉં છું, એમના ચેલેન્જ વિડીયો પણ જોઉં છું. અત્યારે હાલ ભાઈ કેવું થાય છે, જે લોકો વિરોધ કરે છે એ લોકો વિરોધ કરવાના જ છે. અત્યારે હાલ આપણને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો ભાઈ મારું કહેવું એવું છે કે આવા ભાઈ અમુક લોકો ફ્રોડ કરી જતા હોય છે. જે બિચારો સાચો ક્રિએટર હોય એ કોઈના જોડેથી પૈસા પડાવતો નથી, પણ મિત્રો એમને જે અમુક ફ્રોડ લોકો હોય છે એ ખોટી રીતે બદનામ કરતા હોય છે. તો મિત્રો આ બધી બાબત વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. ખરેખર તમે દેવ આહિરને કેવો માણસ માનો છો એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો. આપણે તો ભાઈ ફૂલ સપોર્ટ કરીએ છીએ, કારણ કે આપણને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભાઈ આવું કંઈ બન્યું નથી. પણ અત્યારે હાલ દાદાએ જે વિડીયો વાયરલ કર્યો એના બાદ ઘણા બધા ક્રિએટરોએ વિડીયો બનાવ્યા છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો.